એવા હોલિયા તમે ધીરા રે ધીરાવાજો, ધીરા રે વાજો મધરા મધરા વાજો. સાહેબ આ અમારા મોવાનું ગીત છે, કત્પરનું મેઘાણી નીકળે છે. અને આવો દરિયાને કાંઠે એક ઝૂંપડાની અંદર, ઝૂંપડાની બાજુમાંથી નીકળવું, આવો વાવડો વાતો હતો. અને એક બાઈ ઝૂંપડામાં બેઠી બેઠા બેન ઘોડીઓ લઈને બેઠા ને એ જ આવું ચિત્ર. ઘોડિયાની દોરી હાથમાં છે અને મેઘાણી કાનો કાન સાંભળે છે, નજરો નજર નિહાળે છે. ઝવેરચંદ મેઘાણી એ હાથમાં ઘોડિયાની દોરી છે અને ગામડાની અભણબાઈ એવા હોલિયા તમે ધીરા રે ધીરા. શું કામ આવું ગાય છે? કારણ કે એનો પતિ દરિયે વાણ લઈને ગયો છે અને પવન વધારે હોય તો વાણ દરિયામાં બોલાઈ જાય. પછી શું કે હે પવન તું ધીરો વાજે. કારણ એ 3 વર્ષ થઈ ગયા છે જે વાણ લઈને આવ્યા નથી. ધીરા રે વાજો મધરા મધરા વાજો એવા હોલિયા તમે ધીરા રે ધીરા. બહાર તો ગયા છે. તું વાહોલિયા, તારે વિઝાની જરૂર ન પડે, તારે પાસપોર્ટની જરૂર ન પડે. તો દેશ પરદેશમાં વાતો હો. અને હવે આ ક્યાં દેશમાં વાળ લઈને ગયા મને ખબર નથી. એ મારા ઈ રે મળે તો એને તમે દેજો ઠબકો. એ વાહોલિયા વીરા, એ ભાઈ તને મેં ભાઈ કીધો છે. ભાઈ ને કોઈ દિવસ એમ કહેવાય બેન એના પતિની ભલામણ ન કરે, પણ હું ક્યાં જાઉં? એ મારા ઈ રે હે મળે તો એને તમે દેજો ઠબકો. લખ્યો નથી કાગળનો કટકો એવા હોલિયા તમે ધીરા રે ધીરાવાજો. એવો મધરો મધરો ટૂંકમાં પવન છે, રાધે ઉપવન છે. અને આનંદ કેવો છે? મોર બની થન ગાદ કરે મન, મોર બની થન ગાદ કરે. હાલો માર પણ જો નિકળતે આવેદા પણ કર દે મોર ચિંગોરિયાન મેલ થડકેન જો નહીં માર પણ વરકારી ઋતુ વરણવા आज यारो घूमी साठ घूमी लूमिया पर बदल देवण सोवलिया मगलार महली लाड गहली नील चले न चले नलिया
ભરિયા મને સોયતાની રત ભરિયા મને સોયતાની રત ભરિયા મને સોયતાની રત ભરિયા એ મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે એ બા કમલેશ અરે બા લે કઈ ચોળા ભમે ટોળા ભામિની શણગાર સજીએ રૂપ રડીએ ભૂલ સજીએ ભામિની ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને રાધે બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મારું મન બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે જય રામાપીર જમની જણ તો હાથી જણો આ હાથી જણ ગામ મેં કીધું ને કેવા લાખેણા મહેમાનો રાધે ઉપર ને આંગણે હરેશભાઈ ના અને આખા ગ્રુપ ના આમંત્રણ ને માન આપીને આવ્યા છો કેવી મજા છે એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે અમારા ગજા ઉપર વટ ગાઉં છું આજ આવા બળ નો કરાય નહીં કે हे रंग मोरलड़ी वाजमा वहती रहे हे रस खेलाने कानमा कहती रहे मोरलड़ी वाजमा वहती रहे ये आज मेले મળેલ પાછા મળશે નહીં આ ભૂપત આ મંજીરાને તાળીઓથી વધાવો તો એની મોજ જવો તમે કે આજ મેળે મળેલ પાછા મળશે નહીં આવા કે વહી જાતા આ વેણ પાછા વળશે નહીં આવા હે એને
ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી ગળી મેળે 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 મોરલડી હેલે ચડી એ જી હેલે ચડીને રાન વેલે ચડી એ જી હેલે ચડીને રાન વેલે ચડી મેળે 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 મોરલડી હેલે ચડી આણા જન્મો ગલે એ મારો કઠણ રે અહીંયાનો ઈકો મોરબલી થન ગાડ કરે મન મોરબલી થન ગાડ કરે મોરબલી થન ગાડ કરે મન મોરબલી થન ગાડ કરે મોરબલી થન ગાડ કરે મન મોરબલી થન ગાડ કરે મોરબલી થન ગાડ કરે મન મોરબલી ઝવેરચંદ મેઘાણીની આ રચના છે. ઝવેરચંદ મેઘાણી કહે છે કે માણસનું મન છે એ મોર ઘોડે થનગનાટ કરતો હોવું જોઈએ. આનંદમાં રહ્યો બસ, હાશલ કોઈટને નફો ને એવું હાલ્યા જ કરે. હા લે હમણાં એક ભાઈ મને કહેતા હતા, મને કે અત્યારે શું ચાલે છે? મેં કીધું શું ચાલે તો અમને શું ખબર હોય ભાઈ, અત્યારે ડાયરા ચાલે છે. હા આમાં કઈ મંદી અચર નથી કરતી, નગર અત્યારે 3 નો જમાનો છે, મંદી મોદી ને આનંદી. મોદી સાહેબ મોજ કરે છે, ગુજરાત આખું મોજ કરે છે. આનંદીબેન એટલે કહું છું, આખી ગુજરાત મોજ કરે. આનંદીબેન સારું બોલ્યો, મેં તો હમણાં સાંભળ્યા. જોજો તમે પડતા નહીં કોઈ. હા નામ લઈ તો ધણે નાટ્યો છૂટે છે. એક જગ્યાએ પ્રોગ્રામ ગયો ને હરેશભાઈ તો 5 માઇક મૂક્યા. મેં કીધું એક રાખો નહીં, મને કે આમ થાય પીડ્યા જ છે અહીંયા. આમ ગાંધરે છે, આમ થોડુંક સેટ કરો. ઓલું માટલામાં મોઢું નાખીને બોલતા ને એવું લાગે. આ બધું શું છે? આની કરતા હાદા માઇક હતા ને સારું હતું. હોલે હોલ મેળવવાનું જ નહીં કાંઈ. આમાં હો ડોહા વોલ્યુમ આવે. હા બધા લઈ લઈને બે ગયા. અમે મિક્સર લઈ આવ્યા. મિક્સર મેળવતા આવડે તો સારું. આ સકડો આગતા હોય ને હેલિકોપ્ટર આપી ગયો ભલે ને ઓલા મોડા પોગી પણ ભદ પોગી તો જાય. ઓલું ઉપલી પડે ડો ભાગ દીધી હેઠું. ન ફાવે ધંધો નહીં કરવાનો, તને બારોટ કહું છું. હું માઇક વાળા નથી કેતો, તને કહું છું. ન ફાવે ધંધો ન કરવો એમ કહું તને. ન ફાવે આવડે એ કરો. પેલા લાયસન્સ લ્યો, પછી પાર્કિંગ કરતા શીખો, પછી ઘરનું વાહન લ્યો. ગમે ત્યાં ઘોડીઓ ચડાવીને બેઠા હો. અમારે આગળ ભાઈ રાજુ ગાયન વયો ગયો ને, એમાં મેં એકવાર ભૂરાન ગાવા બેહાડ્યો. અમારે ભૂરાન. મેં લે ભૂરા હું ઘડીક મેં કીધું ચા પાણી પી લો તો તું 1-2 દુહા ગા. તમારો દીકરો આમાં થૂકી ગયું. મેં આમાં ન થૂકાય. મને કે આમાં ન વયું જાય. હું તારા બાપી થૂકના ભૂંગળા જાય. આ પાઇપલાઇન નથી મૂકી. મને કે અવાજ ખેંચે તો બધું ન ખેંચે. ન ખેંચે, એ વાયર છે. હા અને ખરેખર 3 નો જમાનો છે. આયર વાયર ને ટાયર. હા આ ટાયર નો હોય તમે પગ્યા હો. હે આ વાયર નો હોય તો એક લાઈટ હોય, અને આયર હોય છે એટલે ડાયરો. એટલે કઈ બધા ડાયરા નહીં.
મોડું ન પડવું મોદી સાહેબ કહે છે. મોદી સાહેબ એમ કે મોડું નહીં પડવાનું. હા, મેં પેલા કીધું ને તમે જ્યાં આ પૃથ્વી ગોળ છે, જ્યાં બેઠા છો ત્યાંથી એની તમારાથી ઊંચાઈ કોઈ છે જ નહીં. અમિતાભ એક ફિલ્મમાં બોલ્યા છે ને કે જ્યાં ઉભા રહે ત્યાંની જ લાઈન ચાલુ થાય. એક જણો હાઈવેમાં આડી ગાડી રાખીને ઉભો, કેમ કે અમે જ્યાં ઉભા રહી ત્યાંની જ લાઈનો ચાલુ થાય. એટલે પણ તું કોથળી નાખી ગયો, તારી પેલા ઘણા વૈયા ગયા. કારણ કે આ અમુક માણસો સમજ્યા જ નહીં ઠેઠું. આપણે કાંઈક કહીએ ને એ કાંઈક કહે. હા, આ પ્રોગ્રામમાં અમે જઈએ ને તો અમુક અમુક અમને મળે માણસો, અમુક અમુક હરેશભાઈ એવા મળે તો આપણે એમ થાય કે આ ધંધો જ ન કરે. હા, રાધે ઉપરમાં વાટકા ધોવા વયું જવું, બાકી આ ધંધો ન કરો એમ થઈ જાય કારક કારક. કારણ કે અહીંયા તો હકીકત, અહીંયા વાટકા ધોતા છે નહીં લેરી છે. અહીંયા રહેવા કેમ મળે તમારે ડોહ? હે, કેવા રૂમ હે? મારે ખરેખર વયું જ જવું છું પ્રોગ્રામ પૂરો કરીને. રૂમ ભાડ્યા ને તો મેં ડ્રાઈવરને કહેતો સવારે જ આવું. આવું વખાણ ન કરતો, હકીકત છે. હા, એટલે ઘરે આવા જ રૂમ છે, પણ ઘરે પાછું અમારે અમરેલીની ઓલી બાજુ એક ફર્સ્ટ ક્લાસ એક રેસ્ટોરન્ટ છે, આપણે સાંભળ્યું છે, આપણે ભાદાણી સાહેબનું. બહુ સરસ જમવાનું અમરેલીની ઓલી બાજુ બગસરા રોડ ઉપર. એટલે હું એકવાર અહીંયા ગયો ને, હું નીકળું એટલે ત્યાં જાઉં જમવા. એટલે મને કે માય ભાઈ એટલું બધું સરસ રાંધીએ છીએ, એટલું બધું સરસ જગ્યા બનાવી છે, મને કે ટ્રાફિક નથી મળતું. તમે સાહેબ બોર્ડ મારવામાં ભૂલ કરી નાખી. મને કે શાનું? મેં તમે લખ્યું ને ઘર જેવું જમવાનું મળશે. ઘણા ગાડી વાંચીને ગાડીઓ પૈસ્યું વાળી લે. ઈ ભૂહી નાખો. મેં કરેલી કંટાળીને ડોહો અહીંયા આવે. અને મને આરું એક સમજાતું જ નથી. આ અત્યારે જમીનના ભાવ વધતા જાય, કપડાના ભાવ વધતા જાય, સોનાના ભાવ વધતા જાય, પેટ્રોલના, ડીઝલના, એ તો બધું વધતું જ હોય. ઝાડવા વધે એમ ન વધે ને વિકાસ ન કહેવાય. હા ને કહેવાય વિકાસ બેના ભાઈ. એટલે એ તો વધે જ, એમાં કઈ. હું તો એમ કહું કે પેટ્રોલના 150 રૂપિયા કરો ને, હોવા જ જોઈએ. 150 નહીં, 200 હોવા જોઈએ. હા, તમે આ સોસાયટીઓ બનાવો છો ને સાહેબ, હું એમ કહું છું 5-5 કરોડના બંગલા બનાવો. જીવવું હોય રડે. આ દેશમાં હું તો રાષ્ટ્રપતિ કોઈ દી બનવું જ નહીં, કોઈ દી બનવું જ નહીં, કોઈ દી મોકોય ન મળે. હમણાં મેં રાજભવનમાં મેં આપણા કોહલી સાહેબને બેઠા, ઘણું લગભગ 4 કલાક બેઠા. હમણાં હા, બહુ એક જુદી વસ્તુ છે. એ માણસ મળવા જેવી વ્યક્તિ છે. એની વેદનાઓ એને જે રજૂ કરી ન બોલાય. 4 કલાક બેઠા. મેં કીધું 70 રૂપિયા શિષ્યવૃત્તિ મળે સરકારી સ્કૂલમાં. એ મળે છે એટલે માણસ લાઈનમાં ઉભો રહી છે ને. આખો દી લાઈનમાં રહે ત્યારે 70 રૂપિયાનો શિષ્યવૃત્તિ, 70 રૂપિયા મળે. પાછો બહાર નીકળો કે 70 રૂપિયા લઈ આવ્યો. તું કોડા 300 રૂપિયાની દાડી ગુમાવીને ગયો, 230 રૂપિયા હારીને આવ્યો છો. આ ઝીણી ઝીણી વસ્તુ કોઈ સમજતું જ નથી. તમે હકીકત, હું હું 10 વર્ષ પહેલા બોલેલો છું. આજ નહીં, આ 10 વર્ષ પહેલા બોલ્યો છું આ વસ્તુ. અત્યારે બોલવા જાવ, અત્યારે બોલું તો માણસો જુદી અસરમાં લેશે. તેથી હું 10 વર્ષ પહેલા આનો કાયદેસર બોલ્યો હતો. મેં કીધું અમે બક્ષીપંથમાં આવી હતી. 170 જ્ઞાતિ, 140 જ્ઞાતિ છે. તમારે કલેક્ટર ઓફિસમાં જવું, ડીએસપી ઓફિસમાં જવું, આઈપીએસ આઈએસ ઓફિસરો જેટલા છે એમાં અમારો એકેય ના. કારણ કે છોકરા ટકાવારીની વાટે ઉભા રહ્યા, આપણને લાભ મળી છે. તો હામો થા ડોહા, નાપાય છે તારા ડોહા. આ પણ પૂછો નહીં સાહેબ ને, પૂછો નહીં. ડાયરી તો આ બધા આ કોકે મેણા ભાંગ્યા, પણ કેવી રીતે આવ્યા એનું મન જાણે. જો અહીં બેઠા છે,
આપણો ડાયરેક્ટ કોઈ સાહેબ જીપીએસસી યુપીએસસી માં હવે હમણાંથી આ 2-3 વર્ષથી 2-5 જણાના નામ દેખાય, નહીતર કોણ ગયો? એક તો અમારી માવું એમને આઘા નો જવા દીધા. અમારો છોકરો નજર બારો નહીં, શહેરમાં મોકલી તો બગડી જાય ને વાતે હાશી. નથી મળ્યો લાભ. અમારા ભાવનગરના એસપી દીપાંકર ત્રિવેદી સાહેબ, એ મને હું જ્યારે પહેલી ત્યારે સાહેબ આપ પણ પાલીતાણા ને એમની પહેલી પોસ્ટિંગ પાલીતાણા, મારે સહજ પૂછાઈ ગયું કે સાહેબ માફ કરજો, તમારી સરનેમ કરતાય મને સહેજ એવું લાગે છે તમે હકીકત કોણ? કારણ કે દુનિયામાં રોજ રખડીએ છીએ ને, એટલે ફેસ જોઈને હું સાહેબ બાવડું પકડીને એમ કહી દઉં કે આ કઈ જ્ઞાતિનો માણસ હોય એમ. ત્યારે એ માણસે કીધું કે માયાભાઈ, હું જે જ્ઞાતિમાંથી આવું છું એમાં લાભ બહુ મળે, અને હું ભણતો હતો ત્યારથી મેં એફિડેવિટ કરાવી નાખ્યું કે મારે એક પણ લાભ નથી લેવો, મારી જાતે હું શું કરી શકું એ મારે જોવું છે સાહેબ. અને હકીકત છે, જે માણસ પોતાનું પૈંડ તોડીને જે આગળ આવે છે એ જ કંઈક પ્રગતિ કરી શકે. આધારે રહી ગયો એ મરી ગયો. આ ટેકાવાળી સરકારો હાલ્યું કોઈ દી? આ જરા ગાંધીનગરમાં જે હોળ આવ્યા થાય, તમને કેટલું લાગે કેટલું હાલ છે? બે હોળ એ કે ઓછો નહીં ડો, કોઈને થોડું હેઠું બેહવું છે. એમાં ગામડામાં બાયું સરપંચ થયું હમણાં, તારું ડોયું હા અભણ. એમાં લાણી આવી ને તેને પતિને કીધું કે હું લણવા નહીં જાઉં, હું નહીં દાંતરડું હાથમાં લઉં, હું સરપંચ છું. કે પણ સરપંચો તો ઘરનું કામ તો કરવું પડે ને. ઘરનું કામ કરવામાં વાંધો નહીં, પણ લણતા લણતા અંગૂઠો વઢાઈ જાય તો કોણીઓની સયું લેહો. મજા આવે છે સાહેબ. તમે ગીરમાં આમાં કેટલા ગીર ગાંડી ગીરમાં કેટલા લગભગ બધા ગયા હોય, હાવજે જોયા હોય. મારી રાશિ સિંહ છે એટલે હું સિંહ હારે રહું છું. હા, તમને એમ લાગતું કે માયાભાઈ મીડિયા ગલોંદા મારવા, ગોકુલભાઈ ક્યાં આવી ગયા? હા અમે હા, એને ખબર બધાને. મારા અંગત અમુક મિત્રો છે એને ખબર છે સાહેબ. હું ગીરમાં જતો હોય ને હાવજ ભાળું એટલે ગાડીમાં હેઠો ઉતરીને પલોઠી વાળીને બેસી જાઉં, અને 110% કહું કે વધીને 7મી મિનિટે એને બેસી જવું પડે. આમ કોને ખબર એને શું થાય? ગમે એ જંગલનો મોરલો હોય, 5 મિનિટ એને સામો બેહવું ને ખોબામાં હું ચણ્યા કેવું લઈને બેઠો, એને ખોબામાં ખાવા તો આવવું જ પડે. આ કુદરતી, મને ખબર નહીં આ શું થાય છે. ઘણા પાસે એના વિડીયો છે. અને જંગલનું હરણ કોઈ દી તમને ભાળીને ભાગી જાય સાહેબ. હું થેપલા કેવું લઈને આમ થાપ ગાડીમાં પડ્યા તો આમ ઘડીકામાં અવળું ફરીને આમ બેહું, એ હણકું હાથમાં લઈ થેપલું લઈને ન વયું જાય ત્યાં સુધી ગાડીમાં ગળું નહીં હું સાહેબ. એને એમ થાવું તો જોવે કા શું કામ માણસ એ તમારી આંખની અંદર બધો ભાવ છે. એને ખબર પડે છે કે આ શિકારી આંખ છે કે પ્રેમાળ આંખ છે. તમારા પસીનાની, તમારા જીવન પ્રમાણે તમારા પસીનાની ગંધ હોય, અને હિંસક પ્રાણી હંમેશા ગંધથી ચાલતો હોય. એ તમારા પસીનાની ગંધ એમ કહી દે કે આ હું કે એમ. તમારા રૂમમાં સ્પ્રે ન મારવો પડે. તમારે તમારાપણું હોય તો જિંદગીમાં બોડી સ્પ્રે ન મારવો પડે. એ અમુક વરણનું કપડું તમે શેરડી ફરતું બાંધ્યાવો, અમુક વરણનું. મારા વાળ હું શેરડીના કરતો, શાળિયા બહુ આવતા ત્યારે મેં આ ટુસકા કર્યા છે. અમુક વરણનું કપડું તમે ફરતા વડા કટકા સાહેબ ફરતા બાંધ્યા શેરડીની ફરતા, શાળિયું ન ગળે, એ કપડાની ગંધ આવે તો ભાગે દઉં. આ નરું સત્ય છે. અરે અથવા તમે બધાને અનુભવ કરવાની છૂટી કે તમે પૂજામાં બેઠા હોવ ત્યારે તમારા પસીનાની ગંધ અલગ હોય, તમારા પરિશ્રમની ગંધ અલગ હોય, અને તમારા પરિવારની ગંધ કઈક અલગ હોય. 6 મહિનાનું આ બાળક થાય ત્યાં સુધી માં અને દીકરાને બેયની પસીનાની ગંધ કઈક અલગ હોય. કારણ કે એ ત્યારે દીકરો છે, એ બાળક છે, એ માની ગંધથી જ એને ઓળખે.
નકર 3 મહિનાનું બાળક હોય એને શું ખબર હોય કે આ મારી માં છે કે નહીં? તો બધા તેડીએ તો રડતું બંધ નથી થતું, અને માં જેવું તેડે એટલે તરત છૂપ કેમ થઈ જાય? એ ઓળખી જાય કે આ મારી માની ગંધ છે. આપણીથી કોઈ છોકરા સાના રહે જ નહીં. અને હકીકત પુરુષ રમાડતો ભૂંડો બહુ લાગે. હવે તો બધા તેડે છે. પેલા એક નિયમ હતો સાહેબ, વડીલોની હાજરીમાં બાળક તેડાતું નહોતું, મર્યાદા હતી. હા, છોકરો ને છોકરાના વહુ બહારથી ફરીને આવ્યા, મહેમાન ને ગરધણી બે બેઠેલા, અને જેવો છોકરા ને છોકરાના વહુ રૂમમાં ગયા એટલે મહેમાને પૂછ્યું કે તમારા દીકરાના વહુ ગ્રેજ્યુએટ લાગે કે કેમ? તક તમારા દીકરાએ દીકરો તેડ્યો છે એટલે પૂછું. બાળક મા પાસે સારું લાગે. માતાઓ મૂકતા નહીં છોકરાને. હા, ઘૂઘાના હાથમાં દેતા જ નહીં. કારણ કે અમુક બહેનોને ખબર નહીં હોય આ ઘૂઘલા હું કરે બારી. નથી ઘણા રાતે 2-3 વાગ્યે જે ઘીરે જાય એ શું કામ જાય? મોઢામાં વાસ વહી જાય પછી જાય. અચ્છા, બેન પૂછે કેમ મોડું થયું? આજે ઓફિસે બહુ કામ હતો. મીટિંગ તે મોટી લીધી ને, એમાં બધા નથી આવતા, માફ કરજો. અને પાછા બાયું શું કે તમારા ભાઈ ભોળા બહુ ભોળો ડોહો ઘીરે અડધા અમદાવાદ ને ગાળીઓ ડોકમાં નાખીને પછી ઘીરે આવ્યા, અને તે જે પૂરો ઓળખ્યો નતા. એક ભાઈ, એક હાવ ઝીણો જોક્સ, હાવ પટ્ટી જોક્સ, હાવ પતલો, આવો હાવ પતલો. એક ભાઈના બંગલા પાસે એક ભાઈ આવીને ડોરવેલ દબાવ્યો, એટલે ભાઈએ દરવાજો ખોલ્યો. એટલે પૂછ્યું કે વડીલ, હું તો ભંગાર વાળો છું, કઈ ભંગાર કે પસ્તી કઈ પીડ્યું છે? તક ના, એ તો બધું ઘણું છે, પણ એમાં એવું છે ભાઈ, તમારા બેન પિયર ગયા છે, બારગામ ગયા છે, હવે એને બધું મૂક્યું હોય, એને ખબર હોય. અચ્છા, કેટલા દિવસ તમારા બેન બારગામ ગયા? કે મહિનો થઈ ગયો, તહેવાર છે ને એટલે ગયા છે. મહિનો થઈ ગયો? કા તો ખાલી બોટલો હોય આપો ને. પણ મેઘાણીની કવિતા, હું જે આનંદની વાત કરું છું, હું જે મોજની વાત કરું છું, એ મોજ નથી, પોતાપણાની મોજ. તમે જે ક્ષેત્રમાં છો એની મોજ, તમારો જે વિષય છે એની મોજ, તમે જે બિઝનેસમાં જઈ રહ્યા. એટલે વાત એ કરો કે તમે જે સોસાયટી બનાવો છો એ ખાલી સોસાયટીનું કામ નથી કરતા સાહેબ, આ ધરતીને એક રૂઢી કરો છો. આ રાધે ઉપવન અહીંયા નહીં હોય તેથી અહીંયા શું હતું મને કયો? હાલો, બાવળ. તો કમસે કમ આ 70 વીઘા કે 80 વીઘા જે જે જગ્યા છે, આ કમસે કમ એટલી તો સુંદર ઉપરથી તમે પ્લેનમાંથી નીકળો ને જો, પ્લેન લગભગ આટલી વધારે નીકળે છે ઉપરથી, જોઈ દેખાય છે ઉપરથી. આ તો તમે ઉપરથી આ ધરતીનો ટુકડો જોતા હશો તો એટલું રૂડું તો લાગે છે ને. એ તમે તમારી સોસાયટી અથવા તો તમારો આ રિસોર્ટ જે કાંઈ બનાવતા હો, સારી સોસાયટી, સારા બંગલા બનતા હોય, એ તમારા પૈસા કમાવો એ 2 નંબરની વાત સાહેબ, એ તો બને જ, પણ ધરતી એટલી રૂડી થતી જાય. આ ધરતીનો શણગાર, માપ ધરા રાજી થાય. આ ધરા ઉપર ધરો તમે વાવો ને તો એ ધરતી રાજી થાય, કારણ કે અહીં એની ઓઢણી છે. આ કોઈ રૂડું લગાડવાની વાત નથી. મને કામ થાય, મને બિલ્ડર ગમે, બિલ્ડરો બહુ ગમે. હા સાહેબ, બિલ્ડર નામ કેમ પીડ્યું કહી ગયો? હાલો કહી ગયો છો, બિલ્ડર કેમ કહી ગયો? લ્યો, એ તમને ન ખબર હોય, મને ખબર હોય, એટલે તમે કલાકાર છો. જેને કોઈ દી બિલ નો ડર જ ન હોય, કાકરીના બિલ, રેતીના બિલ, લોખંડના બિલ, સિમેન્ટના બિલ,
નહીં ડરવું નહીં, બિલથી તો આવ્યા કરે. બિલ ન આવે તો આપણે ઓલા આવે હું. હા, એક ભાઈ ની ઘરે રોજ 5 જાય ને 5 આવે. મેં કીધું મહેમાન હારા રહે. મને કે ઉઘરાણી વાળા છે. મેં કીધું તો તમે દઈ દેતા હો. મને કે દઈ પછી એકલું લાગે ભાઈ. ઈ બાને આપણે ઘરે મહેમાન આવ્યા કરે ને લે. હવે જે આવું ગૌરવ લેતા હોય ને વાંધા આવે કોઈ દી. અને હકીકત એટલે કોઈ પણ જેમાં મોડું નહીં પડવાનું, એ બધું ચાલ્યા કરતું હોય.